સુરતના માંડવીમાં લૂંટારૂને પકડવા આખું ગામ ઓપરેશનમાં જોતરાયું અને જોવા મળ્યો હાઈ વોલ્ટેજ ડ્રામા। ખેતરો ખૂંદતા ગ્રામજનો હાથમાં ધારિયા અને લાકડીઓ સાથે એક એક ઝાડી ઝાંખરા પાછળ તપાસ। દ્રશ્યો જોઈને લાગે કે વન વિભાગની ટીમ કોઈ જંગલી જાનવરની શોધખોળમાં છે, પરંતુ હકીકત એવી છે કે આ જહેમત લૂંટારૂઓને પકડવા માટે થઈ રહી છે। દ્રશ્યો સુરતના માંડવીના છે, જ્યાં રાત્રે 3-4 લૂંટારૂઓ ત્રાટક્યા। વૃદ્ધ દંપતીને બંધક બનાવીને ઘરમાંથી રોકડ અને સોનું ચાંદી મળી 1 કરોડની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા। ફરિયાદ મળતા પોલીસ દોડી આવી અને શરૂ થયું મિશન લૂંટારૂ। ગ્રામજનો પણ પોલીસની મદદે આવ્યા અને ખેતરો અને જંગલ વિસ્તાર ખૂંદીને લૂંટારૂઓને શોધી કાઢ્યા। પોલીસ અને ગ્રામજનોએ ઝાડી ઝાખરામાંથી વીણી વીણીને 2 લૂંટારૂઓને પકડી પાડ્યા। ગ્રામજનોમાં રોષ એટલો હતો કે આરોપીને પકડ્યા બાદ પોલીસની ગાડી સુધી પહોંચવામાં પોલીસને નાકે દમ આવી ગયો। ત્રણમાંથી 2 લૂંટારૂઓને પકડી પોલીસે રોકડ અને દાગીના રિકવર કરી લીધા છે અને ત્રીજા આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે। દુષ્કર્મના કેસમાં સુરતના પાટીદાર અગ્રણી શાંતિલાલ પટેલની ધરપકડ કરાઈ। 2 મહિના પહેલા નોંધણી હતી ફરિયાદ। 2 સંતાનની માતા સાથે દુષ્કર્મ આચરનાર આ છે પાટીદાર અગ્રણી શાંતિલાલ પટેલ, જેની સિંગણપુર પોલીસે ધરપકડ કરી। આરોપીએ પરિણીતા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ છે, જેને લઈને ઓક્ટોબર 2022માં ફરિયાદ નોંધાવાઈ હતી। આરોપીએ દુષ્કર્મ આચર્યા બાદ વિડીયો પણ બનાવ્યો હતો, જેનાથી કંટાળીને પીડિતાએ ઝેરી દવા પી આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો। આરોપી પીડિતાના પરિવાર સાથે વર્ષોથી સંબંધ ધરાવે છે। પરિણીતાના પિતાના નિધન બાદ સંપૂર્ણ વહીવટ શાંતિલાલ ચલાવતો હતો। 2017માં પરિણીતાએ બાળકની સ્કૂલ ફી માટે ઓછીના રૂપિયા લીધા ત્યારથી જ તેણે યૌન શોષણ કરવાનું શરૂ કર્યું હતું। વ્યાજખોરોનું દૂષણ ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા લોકસંવાદ યોજવામાં આવ્યો હતો। વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરાવવા માટે એસપી કચેરીના તાલીમ ભવન ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। લોકસંવાદમાં 8 જેટલા લોકોએ રેન્જ આઈજીને રજૂઆત કરી હતી। આવા લોકો સંવાદ દ્વારા વ્યાજખોરી કરતા લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। વ્યવસ્થા ગોઠવવાની જરૂરત આજે જણાઈ રહી છે, પણ ત્રણેય રેન્જના ત્રણેય જિલ્લાઓમાં પણ અમે થોડી વ્યવસ્થા ગોઠવવાનું વિચારીએ છીએ કે રેન્જ લેવલે એક મોટી કમિટીની જે રચના થાય કે સતત આ તમામ જે આ પ્રકારના જે બનાવો છે ને એને ડાયરેક્ટલી રીતે એની પર ફોકસ કરી શકાય।